ગં ગણપતે નમઃ। મિત્રો, સૌપ્રથમ તો જો તમે નિલેશાર્ટી વ્લોગ્સ પર નવા હો તો વિનંતી છે કે આપ હમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ દબાવી દો, એથી ભવિષ્યમાં જ્યારે પણ અમે નવી ભક્તિ કથા અથવા અપડેટ મૂકીએ ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળતી રહે અને તમે ક્યારેય ચૂકી ન જાઓ। આપનો ભરોસો અને પ્રેમ અમારું પ્રેરણાસ્ત્રોત છે। બુધવારે કરો આ ખાસ ઉપાય, તમારી દરેક મનોકામના થશે પૂર્ણ। બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે। આ દિવસે તમે અનેક પ્રકારના ઉપાય પણ કરી શકો છો। આ ઉપાયો બુધ દોષને દૂર કરવામાં મદદ કરશે। તમને દરેક કાર્યોમાં સફળતા મળશે। ભગવાન ગણેશ હિન્દુ ધર્મમાં સૌથી વધુ પૂજાતા દેવતાઓમાં એક છે। કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે। ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે। તેનો અર્થ છે અવરોધો દૂર કરનાર। બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે। આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। જેમની કુંડળીમાં બુધ દોષ હોય છે તેઓ આ દિવસે ઉપાયો પણ કરી શકે છે। આ બુધ દોષને દૂર કરવામાં મદદ કરશે। આ ઉપાયોથી શારીરિક, નાણાકીય અને માનસિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે। બુધવારે આ ઉપાયો કરવાથી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે। ચાલો જાણીએ કે આ દિવસે તમે કયા ઉપાયો કરી શકો છો। બુધવારે મંદિરે જાવ, ભગવાનને પ્રાર્થના કરો। આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે। આમ કરવાથી તમારા બધા કામ થઈ જશે। જો તમારો બુધ નબળો હોય તો તમારે બુધવારે લીલા વસ્ત્રો પહેરવા જોઈએ। તમે તમારી સાથે લીલો રૂમાલ પણ રાખી શકો છો। આ દિવસે લીલા મગની દાળ અને લીલા કપડાં કોઈપણ જરૂરિયાતમંદને દાન કરો। બુધવારે આ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને દુર્વા ખૂબ પ્રિય છે। બુધવારે ભગવાનને 21 દુર્વા અર્પણ કરો। તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે। બુધ દોષ દૂર કરવામાં દુર્ગાની પૂજા કરો। દરરોજ ઓમ એમ હિમ કલીમ ચામુંડાય વિચ્ચે મંત્રનો જાપ કરો। આ મંત્રનો 108 વાર જાપ કરી શકાય છે। બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો। આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિનો સિંદૂરનું તિલક લગાવો। તેનાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે। આર્થિક પ્રગતિ થશે। તમે હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ મેળવશો। એવું માનવામાં આવે છે કે ભગવાનને મોદક ખૂબ જ પસંદ છે। બુધવારે પૂજા દરમિયાન ભગવાનને મોદક અર્પણ કરો। તમે લાડુ પણ ચઢાવી શકો છો। તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે। ભગવાન ગણેશ તમારા પર પ્રસન્ન થશે। બુધવારે ગણેશજીને શમીના પાન ચઢાવો। આમ કરવાથી તણાવ અને માનસિક પરેશાનીઓ દૂર થાય છે। આ સાથે બુદ્ધિ પણ તેજ બને છે। બુધવારે ભગવાન ગણેશજીના બીજ મંત્ર ઓમ ગં ગણપતે નમઃ નો જાપ કરો। આ જ્ઞાનની પ્રાપ્તિ તરફ દોરી જાય છે। વિદ્યાર્થીઓએ દર બુધવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ। તેનાથી શિક્ષણમાં સફળતા મળે છે। અને ખાસ સૂચના, અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે। આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી। સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે।